વડોદરામાં પીએમ મોદીનો યોજાશે રોડ શો પહેલા પોલીસે રિહર્સલ કર્યું છે। જૂના એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી રોડ શો યોજાશે। રિહર્સલના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે। પોલીસે રોડ ઉપર 2 લેયર બેરિકેડિંગ કર્યું છે। સેનાના જવાન સાથે બ્રહ્મોસ મિસાઇલનું મોટું કટઆઉટ પણ રોડ ઉપર મૂક્યું છે। प्रधानमंत्री नरेंद्र मोदीनो आवतीकाले रोड शो योजाशे। जूना एरपोर्टथी एरफोर्स गेट सुधी 1 किलोमीटरनो रोड शो योजाशे। जेमां जो बात करवामां आवे तो अलग अलग कटआउट्स और होर्डिंग्स लगाववामां आव्या छे। साथे ज जे एरपोर्ट सर्कल पासे ब्रह्मोस मिसाइलનું एक कटआउट સાથેનું અહીંયા એક કટઆઉટ મૂકવામાં આવ્યું છે, જેમાં બ્રહ્મોસ મિસાઇલ છે। સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કટઆઉટ છે અને સેનાના જવાનનો પણ કટઆઉટ અહીંયા મૂકવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે આઈ એમ બ્રહ્મોસ, આઈ એમ ભારત અને ન્યૂ ઇન્ડિયાનો જે સિમ્બોલ છે તે અહીંયા જે છે તે લખવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો બ્રહ્મોસ મિસાઇલ એ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડા તબાહ કર્યા હતા, આતંકી સ્થાનીઓને સબક શીખવાડ્યો હતો અને તેને લઈને જ બ્રહ્મોસ મિસાઇલનું કટઆઉટ અહીંયા એક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે તે નક્કી છે। જે રીતના વાત કરવામાં આવે તો આખા રૂટ પર સેનાના જવાનને અભિનંદન આપતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા મોટા મોટા હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે। વડોદરા કોર્પોરેશન દ્વારા પણ મોટું હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યું છે। સાથે જ જો વાત કરવામાં આવે તો ઓપરેશન સિંદૂરને લઈને પણ અનેક હોર્ડિંગ્સો લગાવવામાં આવ્યા છે। આમ કહી શકાય કે વડોદરા જે શહેર છે તેમાં એક આખો દેશભક્તિના રંગમાં રોડ શોના રૂટને રંગવામાં આવનાર છે, ત્રિરંગા કલરમાં રંગવામાં આવનાર છે અને ખાસ કરીને આ બ્રહ્મોસ મિસાઇલનું જે કટઆઉટ છે તે એક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે, કારણ કે આ જ મિસાઇલે જે છે તે પાકિસ્તાનને અને તેનામાં વસતા આતંકીઓને સબક શીખવાડ્યો હતો અને સિંદૂરની કિંમત સમજાવી હતી અને તેને લઈને જ આ કટઆઉટ અહીંયા મૂકવામાં આવ્યું છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। તો હવે વાત રત્ન કલાકારોને રાહતની।